ગાંધી જયંતિ નહીં ગયું, બરાબર છે? એટલે આજે બધાને ખબર છે કે નરેન્દ્ર મોદીનું એક મિશન છે કે સ્વચ્છતા અભિયાનનું, કે ઘર ઘર સ્વચ્છ ને દરેક ગામ સ્વચ્છ. એટલે સૌથી પહેલાં સ્વચ્છતા નેશનનું દરેક જણે જે આપ્યું છે એમાં યસ બેંકે એક ઇનિશિયેટિવ લઈ રહી છે કે આજે યસ બેંક એક દરેક આજે ધારો કે 1000 બ્રાન્ચ છે યસ બેંકની, 1000 જગ્યાએ જશો તો ત્યાં બી કેટલી સ્વચ્છતાની એટલું તો સાફ થશે. એટલે એક ઇનિશિયેટિવ લઈને આજે યસ બેંક કરી રહી છે સ્વચ્છતા વિશે, તો જેમાં આપણી બેંકની પાર્ટિસિપેશન લઈ રહી છે. તો સ્વચ્છતા એટલે આપણા ઘરની આજુબાજુ કંઈ સૌથી પહેલાં તો આપણું ઘર સાફ રહે એ જ પહેલાં સૌથી મોટી સ્વચ્છતા હોય છે. એ સૌથી મોટું મિશન જ છે. આજે મતલબ આપણે સારી ઇન્સ્ટિટ્યૂટ જે હોટલ રેસિડેન્સીસ છે એમાં તો આપણે કસ્ટમરને સર્વિસીસ માટે સૌથી પહેલી સ્વચ્છતા તો ત્યાં જઈને ઊભી રહે. અને સૌથી બીજું કે મોટી બેંકનું આપણે સૌથી મોટું સારું કોર્પોરેટ રિલેશનશિપ છે. એટલે પહેલાંથી આપણે એવું છે કે ભાઈ ચલો ઘરમાં જેટલા હોય એટલાને વધારે આપણે સાફ કરી શકીએ. એટલે બસ એક નાનું એવું એક ઇનિશિયેટિવ યસ બેંક તરફથી હતું અને સ્વચ્છતા માટે કે જે આપણે કોઈ આજુબાજુ જેટલું બી જોતા હોય કચરો કે એના માટેનું, તો એ આપણે લઈને કહી શકીએ કે ભાઈ જેટલું આપણે એકબીજાને જેટલું સ્પ્રેડ કરી શકીશું. આજે એક જણને કહીશ કે ભાઈ તમે આજે એટલું સાફ કરો, પોતાનું ખાલી